તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવારના 8 વાગી ગયા છે અને ટિફિનની તૈયારી જો ચકાચક થઈ ગઈ છે. મારા મમ્મી ચા બનાવે છે, તો ચા પાણી નાસ્તો કરી અને આપણે નીકળીએ હવે ઓફિસ તરફ. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઓફિસે. અને આજે છે ને ધુમ્મસ બહુ છે, આમ ધુમ્મસ બહુ છે. જો હું તમને દેખાડું, જો સામેની બિલ્ડિંગ દેખાય કેટલું ધુમ્મસ છે. જો તો આજે ધુમ્મસ એટલું બધું છે. અને મને લાગે છે કે હમણાં કાલે બહુ ઓછી ઠંડી હતી, એક દિવસ બહુ રાત્રે નહોતી લાગતી ઠંડી, પણ આજથી પાછી ઠંડી ચાલુ થવાની એવી શક્યતા છે. ચાલો આપણે ઓફિસે પહોંચી ગયા ને આપણે એક કામ કરવાનું છે, એક નકશો ગોતવાનો છે ફાઇલમાંથી. એટલે હવે એ એક બહુ મોટું કામ છે. તો ચાલો આપણે ચાલુ કરીએ કામ. નકશો મળી જાય એવું કરીએ. મળી ગયો છે અને મને ખબર જ હતી ક્યાં મૂક્યો છે, એટલે ફટાફટ મળી ગયો. ચાલો હવે આપણું કામ પૂરું. હવે શાંતિથી આપણે બેસીએ. તો ભાઈ આપણે બેંકે આવ્યા હતા અને બેંકનું કામ પતાવી દીધું. 10 વાગ્યાને બેંકનું કામ પતાવી દીધું. હવે મને લાગે છે કે રોજે રોજ હવે પહેલાં પ્રિન્ટના કામ આવતા હતા ને, હવે રોજે રોજ બેંકના કામ આવશે. સારું, હવે બેંકના કામ પતાવીએ. બાપુના ગલ્લે આવ્યા હતા માવો બાવો લેવા, અને હું વિચારું છું કે મારે છે ને આ જોબ છોડી દેવી. એટલે જોબ નહીં પણ આ સિટી જ છોડી દેવી. એટલે આમ તો થોડુંક ફાઇનલ થઈ ગયું છે, પણ સરપ્રાઈઝ છે કઈ સિટીમાં હું જાઉં. આ વડોદરા મૂકી દેવાનું એ ફાઇનલ છે, પણ હવે કઈ સિટીમાં જાઉં, હું કરું, કેવી જોબ છે એ આગળ હું તમને કહીશ. આમ થોડુંક તો ફાઇનલ થઈ ગયું છે આપણે એ સિટીમાં જોબ માટેનું, પણ હું આગળ તમને કહીશ કઈ સિટીમાં જાઉં છું, હું જોબ કરવાની છે એ બધું. તો મારા વ્લોગ જોતા રહેજો પાછા. તો ભાઈ પાછી આપણી ડ્યુટી લાગી ગઈ છે અને અત્યારે એક જગ્યાએ જવાનું પેમેન્ટ લેવા માટે. હવે કેટલું પેમેન્ટ લેવાનું છે એ આપણને ખબર નથી. પેમેન્ટ લેવા જવાનું છે. પેમેન્ટ લઈને પાછા ઓફિસેથી પછી કોઈ આવશે એ પેમેન્ટ લઈ જાય. ભાઈ એટલું કામ જ છે, બહુ આજે કાંઈ કામ છે નહીં. અને હા ભાઈ મારે નોકરી બદલવાની છે. હું એક બીજી સિટીમાં જાઉં છું વડોદરા મૂકીને. કયા સિટીમાં જાઉં એ હું તમને પછી કહીશ. માંથી હું નવરો પડ્યો તો ત્યાં પાછું બીજું કામ આવી ગયું. ત્યાં તો કે પ્રિન્ટ કરાવવા. હાલો તો હવે પ્રિન્ટું પાછું આવી ગયું છે. પહેલાં જેટલું નથી, બહુ ઓછું છે. અને આનું પહેલાંનું પેમેન્ટ બાકી હતું ને, એ તે ઓલા સાહેબને કહીને ભાઈ આનું પહેલાંનું પેમેન્ટ ભાઈ પૂરું કરાવો. અને કે અમારા ભૂરાભાઈ બચારા પેમેન્ટ માંગે છે, તો ભાઈ એ કરાવી દે પેમેન્ટ આજે. ઓફિસમાં બેઠા બહુ કંટાળો આવે છે. હું ક્યારનો ઓફિસમાં બેઠો છું, અંદર મીટિંગ ચાલુ છે. હું પહેલાં અંદર જ હતો, પછી બહાર આવતો રહ્યો, કારણ કે અંદર મને ઊંઘ આવતી હતી. મને મીટિંગમાં બહુ ઊંઘ આવે, એટલે હું કરું ખબર, મને ફોન આવ્યો એમ કરીને હું બહાર નીકળી જાઉં. અત્યારે અંદર મીટિંગ જ ચાલુ છે, હું બહાર આવી ગયો છું. ઘડીક બહાર બેઠીએ, ઘડીક મોબાઈલ ઘુમેડીએ. એક વાત કહું, મીટિંગ હાલતી હતી. મીટિંગમાં એકવાર તો હું બહાર આવી ગયો અને ઘડીક બહાર જઈને બેઠો. પછી પાછો મીટિંગમાં ગયો અને મીટિંગમાંથી આવીને પાછો મીટિંગમાં બેઠો. મીટિંગમાંથી મેં ભાઈ ઈશારો કર્યો તો હું માવો ખાવા જાઉં છું એમ કરીને બહાર નીકળ્યો. હજી મેં માવાના ગલ્લે પહોંચ્યો ને ત્યાં તો પ્રિન્ટો મોકલવા માંડ્યા. આ પ્રિન્ટ લેતા આવજો, ઓલી પ્રિન્ટ લેતા આવજો. એટલે મને તો એમ થાય કે સારું છે ને, હવે તો નીચે ઉતરવું પાપ છે. કોઈને કહીને જ નહીં જવાનું, આમને આમ નીકળી જવાનું. કહીને જાઓ ને તો તમારે પ્રિન્ટો નહીં લગી થાય. હવે એવું છે ભાઈ, હવે શું કરીએ? હવે કામ છે એટલે કરવું તો પડશે જ. કરીએ ત્યારે કામ. તો ભાઈ આપણી ડ્યુટી અત્યારે પતી છે. સાંજના 7 વાગ્યા અને મીટિંગો કરીને આજે તો ભાઈ ભયંકર કંટાળો આવ્યો છો ભાઈ. અને આપણી ડ્યુટી પતી ગઈ છે, એટલે હવે આપણે ઘરે જઈએ છીએ. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને બાપા સીતારામ.